हेलो बच्चों, लर्न हिंदी एंड गुजराती चैनल में आपका स्वागत है। गुजरात जुडिशरी एग्ज़ाम के लिए व्याकरण की कड़ी में आज हम सीखेंगे क्रिया विशेषण। पहले हम जानते हैं कि क्रिया विशेषण कहते किसे हैं। तो चलो पहले वाक्य देखते हैं। अहीं कुर्सी पर बैसो। तो देखो, बैसो ये तो क्रिया है, पर उसके पर बैसो यानी क्रिया की विशेषता बताते हैं, इसलिए उसको हम कहेंगे क्रिया विशेषण। यहाँ देखो, गाड़ू छेक नजीक आव्यू। आव्यू तो क्रिया है, लेकिन नजीक आव्यू यानी कि एकदम पास आ गया, तो इसको भी हम कहेंगे क्रिया विशेषण। ते जल्दी दौड़्यो। दौड़्यो क्रिया है, लेकिन उसकी कैसे दौड़ा? जल्दी दौड़ा। तो यहाँ पर हमने देखा कि क्रिया की जो विशेषताएं बताई जाती है उसे हम कहते हैं क्रिया विशेषण। तो चालो गुजरातीમાં પણ જોઈ લઈએ। ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયા વિશેષણ કહે છે। ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયા વિશેષણ કહે છે। ચાલો હવે આગળ જોઈએ ક્રિયા વિશેષણના પ્રકાર। તો જોઈએ આપણે એક વાક્ય જોઈએ છે, હવે હું ઘેર જઈશ। તો હવે એ શું બતાવે છે? સમય। ઘડીક આવો, એમાં પણ સમય છે। તરત કામ કરીશ, તો તરતમાં પણ સમય છે। તો જોયું, જ્યાં સમય બતાવતા હોય એવા ક્રિયા વિશેષણને સમયવાચક ક્રિયા વિશેષણ કહે છે। એવી જ રીતે કોઈ કામ કરનારની રીત બતાવે, ફટાફટ કામ કરવું, ઝડપથી કરવું, તરત જ કરવું, ધીમે ધીમે કરવું, તો કોઈ કાર્ય કરવાની રીતિ બતાવે ત્યારે એને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય। હવે આગળ જોઈએ છીએ કે ક્રમ બતાવે કે પહેલાં, પછી, આગળ, પાછળ, આવી રીતે જ્યારે ક્રમ બતાવે ત્યારે એને કહેવાય ક્રમવાચક વિશેષણ। બરાબર। હવે આગળ જોઈએ, કોઈ વાત એકદમ નિશ્ચય કરીને કહેવામાં આવે, જેમ કે ખરેખર એવું થયું, નક્કી હું તો જઈશ, જરૂર કરીશ, બેધડક કરીશ, અવશ્ય આવજો, ચોક્કસ આવજો। તો આવી રીતે નિશ્ચય કરીને કહેવામાં આવે ત્યારે એને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે। અને અગર કોઈ વાતને નહીં, માં કર, નહીં કર, તો એમાં નહીં, માં જેવા શબ્દોનો પ્રયોગ થયો હોય ત્યારે નકારવાચક વિશેષણ કહેવામાં આવે છે। એવી જ રીતે જ્યારે અહીં, ઉપર, નજીક, અંદર, સ્થળ વિશે વાત થતી હોય ત્યારે તેને કહેવાય સ્થળવાચક ક્રિયા વિશેષણ। પછી માત્રા સંબંધી વાત હોય, ઘણું બધું, ખૂબ, કેટલું, જરા, આવી રીતે માત્રા અને પ્રમાણ બતાવતા હોય ત્યારે એને પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય। એવી જ રીતે જ્યારે કારણ બતાવતું હોય, શા માટે, કેમ, એના માટે, આવી રીતે જ્યારે કારણ કે હેતુ બતાવતા હોય ત્યારે હેતુવાચક ક્રિયા વિશેષણ કહેવાય। એવી જ રીતે જ્યારે આપણે સ્વીકારની દૃષ્ટિએ કોઈ શબ્દોનો પ્રયોગ કરીએ છીએ ત્યારે જેમ કે સારું થયું, સ્વીકાર્ય કાર્ય, ભલે આવો, તો આવી રીતે કોઈ વાતને સ્વીકાર કરવાનું બતાવવામાં આવે ત્યારે એને સ્વીકારવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે। પણ જ્યારે કદાચ, ભાગ્યે, રખે, શકે, જાણે એવી સંભાવનાઓ બતાવવામાં આવે ત્યારે એને संभावनावाचक क्रिया विशेषण कहवामा आवे छे। तो आपने इसी तरह इस सारी बात को गुजराती में तो समझा, अब हिंदी में देखते हैं। क्रिया विशेषण क्रियाना अर्थमां विशेषता लावनार पदने क्रिया विशेषण कहे छे, यानी कि क्रिया के अर्थ में विशेषता लाने वाले पदों को क्रिया विशेषण कहते हैं। अहीं कुर्सी पर बैसो मतलब यहाँ कुर्सी पर बैठो, तो यहाँ पर है, ये क्रिया विशेषण है। गाड़ू छेक नजीक आव्यू, यानी कि जो गाड़ी थी, बैलगाड़ी थी, वो बिल्कुल नज़दीक आ गई। नज़दीक को कहते हैं नज़दीक, ठीक है। ते जल्दी दौड़्यो, वह जल्दी दौड़ा,
यहाँ पर जल्दी है वो क्रिया विशेषण। उसी प्रकार क्रिया विशेषण के भेद की बात करें तो समय बताने वाले होते हैं समयवाचक क्रिया विशेषण, तरीका बताने वाले रीतिवाचक, क्रम बताने वाले क्रमवाचक, निश्चय बताने वाले निश्चयवाचक, नकारात्मक भाव बताने वाले नकारवाचक क्रिया विशेषण, स्थान बताने वाले स्थलवाचक, मात्रा बताने वाले परिमाणवाचक, हेतु या कारण बताने वाले शब्द हेतुवाचक, स्वीकार संबंधी बातें बताने वाले स्वीकारवाचक, संभावना का अर्थ बताने वाले शब्दों को संभावनावाचक क्रिया विशेषण कहते हैं। थैंक यू।